માંડ માંડ ડાયટિંગ કરવાનું મન આમ કઠણ કર્યું હતું અને ભગવાન ભજીયાની સિઝન લઈ આવ્યા. નહીં મેળાવે આ ભાવ. અય અભડા, હા બોલ. આજ તમે પાર્ટીમાં જવાનું તે પેલી તમારી ચૂહેવાની નીકાળ દો. ચૂહેવાની? એ વળી હું? અલે આ તમે લગનમાં નથી પહેરી એ. અલે એને ચૂહેવાની ના કહેવાય, શેરવાની કહેવાય. શેર તો તમે લગન પહેલા હતા. એલી તને છોકરાવાળા જોવા આવ્યા હતા ને શું થયું? એને તો ના પાડી દીધી ને. કા વરી શું થયું? હવે એને હે ને પાણીપુરી નથી ભાવતી. કેન્સલ. हेलो एक सेकंड રશ્મિકા મંદાના બોલે. એ મંદાના ફંદાના નહીં, મંદોદરી બોલું. લે આ તો ડાયરેક્ટ લંકા ફોન લાગી લાગે. એ રાવણ ને રામ રામ કેજો. એ ભાવેશ, હા બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર, મારા બાપ લોહી ના પીસ નતું. જો તમને ખબર નહીં કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. जीपीटी, मेरे हस्बैंड को मुझसे थोड़ा सा लंबा कर दो ताकि ये फोटो और परफेक्ट लगे. अरे इतना लंबा नहीं करना था यार, थोड़ा छोटा करो. इसमें तो मैं इतनी छोटी लग रही हूँ. हे भगवान, इतना छोटा नहीं करना था. तुम एक काम करो, तुम मेरे हस्बैंड को मेरे जैसा कर दो. अरे ऐसा मेरे जैसा नहीं करना था. तुम मेरे हस्बैंड को शुरू जैसा कर दो, जैसे वो शुरू में थे. इतना शुरू में नहीं जाना था. ये क्या कर रहे हो? तुम एक काम करो, जैसे हम हैं ना, तुम वैसा ही बना दो हमें. अच्छा, तुम्हें हम भिखारी लगते हैं? रुको, तुम्हें अभी अनइंस्टॉल मारती हूँ.